પાટણના 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા 53 ગામોમાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનો પ્રારંભ ધારાસભ્ય કિરીટ પટેલ અને તબીબોની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મુકાયો। 6000 જેટલી મહિલાઓનું તપાસનું લક્ષ્યાંક। 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન પાટણ દ્વારા મેનાબાર રોટરી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને રણજીત ફાઉન્ડેશનના સહયોગથી બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર નૈસર્ગી પટેલની ઉપસ્થિતિમાં અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત સમાજના 53 ગામોની અંદાજે 6000 જેટલી મહિલાઓનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ કરવામાં આવશે। પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને કેન્સર જાગૃતિ માટે લેઉવા પાટીદાર સમાજ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ કેમ્પના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, ડોક્ટર નૈસર્ગી પટેલ તેમજ સમાજ પ્રમુખ સોહન પટેલ અને હાર્દિક પટેલ સહિતના આગેવાનો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અડિયા ખાતેથી હાર્દિક પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે આ કેમ્પ સમાજના કુલ 53 ગામોમાં યોજાશે, જેમાં અંદાજે 6000 જેટલી બહેન દીકરીઓનું સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। વહેલા નિદાન દ્વારા બીમારી સામે રક્ષણ મેળવવાના હેતુથી આ 5 દિવસીય નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન મેનાબાર રોટરી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઊંઝા મકતુપુર અને રણજીત ફાઉન્ડેશન અમદાવાદના તબીબી સહયોગથી કરવામાં આવ્યું છે। આ સ્ક્રીનિંગ કેમ્પના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 7/5/2026ના રોજ અડિયા ખાતે સવારે 9 થી 12 અને ડોડીવાડા સંખલપુર ખાતે બપોરે 2 થી 5 દરમિયાન મહિલાઓની તપાસ કરવામાં આવશે। ત્યારબાદ તારીખ 8/5/2026ના રોજ કુણઘેર અને બોરસણ ખાતે સવારના સત્રમાં તેમજ ખારી ધારિયાલ ખાતે બપોરે 3 થી 5 વાગ્યા સુધી કેમ્પ કાર્યરત રહેશે। 9/5/2026ના રોજ કલ્યાણા, સાતુસણા અને ભાંડુ ગામમાં અલગ અલગ સમયે નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા સેવાઓ આપવામાં આવશે। દરેક ગામમાં સ્થાનિક કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે, જેમના માધ્યમથી મહિલાઓને તપાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે। સ્તન કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમાજના યુવા અને મહિલા સંગઠનો દ્વારા આયોજિત આ અભિયાનમાં આધુનિક સાધનો દ્વારા સ્ક્રીનિંગની કામગીરી કરવામાં આવી રહી છે।